બીજો મુદ્દો ભ્રષ્ટાચારને લગતો મુદ્દો સામે આવ્યો। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગ્રામ પંચાયતમાં 2007થી ઓપરેટર તરીકે તરાલ કુમેશભાઈ પાબુભાઈ આગિયા ગ્રામ પંચાયતમાં ઓપરેટરનું કામ કરતા અને હાલ પંચાયતના મહિલા સરપંચના પતિ દ્વારા એક ખોટું પેઢીનામું કરવા માટે મહિલા સરપંચના પતિએ દબાણ કરતા ઓપરેટરે કાયદાકીય નિયમોની વિરુદ્ધ કામ કરવાની ના પાડતા માનસિક ત્રાસ આપતા સરપંચના પતિ જેમનું નામ કે ચંદુભાઈ નવાભાઈ બુબડિયાએ ઓપરેટર જોડે જેમ તેમ ખરાબ વર્તન કરી ઓપરેટર તરીકે કામ કરતા હતા તે ભાઈને છૂટા કરી દીધા। આ ભાઈ ઓપરેટર તરીકે આગિયા ગ્રામ પંચાયતમાં 2007થી ઓપરેટર તરીકે કામ કરતા આવેલ છે અને તારીખ 9/3/2024થી તરાલ કુમેશભાઈ પાબુભાઈને આગિયા ગ્રામ પંચાયત નોકરી મહિલા સરપંચના પતિએ છૂટા કરેલ। જો તારે નોકરી કરવી હોય તો રૂપિયા લઈને આવજો, 30,000 તો જ નોકરી કરવા દઈશ તેવી લુખ્ખી દાદાગીરી કરી ધમકાવીને નોકરી પરથી કાઢી મૂક્યા। જો તું 30,000 રૂપિયા આપીશ તો જ નોકરી કરવા દઈશ તેમ કહી નોકરી બંધ કરાવી નાખી। તેવું કરી સરપંચના પતિ તલાટી અને ડેપ્યુટી સરપંચ સાથે આવી ધમકી આપી ઓપરેટર તરીકે કામ બંધ કરાવી દીધું અને આ ઓપરેટર તેમના ઘરમાં પરિવારમાં એક જ કમાનાર છે। તેમના કુટુંબને ઘર પણ ચલાવવું મુશ્કેલ ભર્યું બન્યું છે। આદિવાસી ગરીબ ઘરેથી છે। ગુજરાતમાં મોદી સરકાર એક તરફ મહિલાને સરપંચ તરીકે ચૂંટણી લડી આગળ લાવવા માટે પ્રયત્ન કરી રહી છે, પરંતુ મહિલા સરપંચના હોદ્દાનો ઉપયોગ તેમના પતિઓ કરતા હોય અને આ પ્રશ્ન આ એકલી પંચાયતનું નથી, આખા ગુજરાતમાં જેટલી મહિલાઓ સરપંચમાં ચૂંટણી લડીને આવેલ એ દરેક મહિલાનો છે। આવું લોકમુખ્ય ચર્ચા ચાલી રહી છે। આ લોકો ઉપર આની કાર્યવાહી થવી જોઈએ અને આવા આદિવાસી ગરીબ પ્રજાને આવી તકલીફો પડે છે તો આનું નિરાકરણ કોણ લાવશે હવે જોઈ રહ્યું છે। રિપોર્ટર યોગેશ અંગારી, ખેડબ્રહ્મા। શું નામ છે? તરાલ કુમેશભાઈ પાબુભાઈ। શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ છે મારી પંચાયતનો, કઈ પંચાયતનો? આગિયા ગ્રામ પંચાયત। તો શું કામ કરતા હતા આગિયા ગ્રામ પંચાયતની અંદર? ગ્રામ પંચાયતની અંદર કામ અન્ય કામ કરતા હતા। એમાં વારસાઈની એન્ટ્રી હતી, દોતિયા ગામની 2 એન્ટ્રી હતી મારા જોડે આવેલી। પછી મને પીડીનોમાં થોડું ખોમી હતી, પીડીનોમું બાકી હતું, વારસાઈના સ્ટેમ્પ હતા, વારસાઈની પીડીનોમાના સ્ટેમ્પ હતા એના જોડે, પણ સાહેબ હાજર નહોતા એટલે મેં પીડીનોમું બનાવી પછી મેં ડાયરેક્ટ વારસાઈ નહોતો કરતો। પણ સરપંચે મને એવું કીધું, સરપંચના પતિએ કીધું કે આ તું કરી દે કે મારો મુખી છે અને મારા ગામના છે। હું સરપંચનો પતિએ મને એવું કીધું કે હું સરપંચ જ છું ને તું કરી દે। મેં કહું તું પોતે સરપંચ નહીં, હું ના કરું એમ તો મને એમ કહે કે મૂકવું જ કામ થાય। પછી છેવટે મને ધમકી આપી, સરપંચના પતિએ મને ધમકી આપી એટલે પછી મેં વારસાઈની નોંધ પાડી દીધી। સરપંચના પતિનું શું નામ છે? એનું નામ છે ચંદુભાઈ નવાભાઈ બુબડિયા, ગામ દોતિયા। એટલે સરપંચે શું ધમકી આપી હતી તમને? મને કે મુખી છે કરી દઈએ કે મૂકું એમ કામ કરવાનું તારે, એટલે નકર તને કાઢી મૂકવું એમ કે મને। એટલે હવે તમને પાછા નોકરીની અંદર બોલાવે તો કેટલા પૈસા માંગતા હતા? 30,000 રૂપિયા। 30,000 રૂપિયા માંગે છે એમ ને?